આગામી 6 થી 9 જૂન એબીવીપીની રાષ્ટ્રીય કારોબારી બેઠક ડાયમંડ સિટી સુરત ખાતે યોજાશે। દેશના તમામ રાજ્યોમાંથી 500 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે। એબીવીપી ગુજરાતના કાર્યકર્તાઓ બેઠકની તડામાર તૈયારીઓમાં લાગ્યા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠકની તારીખ 6, 7, 8 અને 9 જૂનના રોજ મહેશ્વરી ભવન પર્વત પાટિયા સુરત ખાતે યોજાવા જઈ રહી છે। રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે। બેઠકમાં સમગ્ર દેશથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહોની બેઠકો તારીખ 1 થી 5 જૂન સુધી યોજાશે, જેમાં સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે। દેશભરમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોય ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં 6 જૂનના રોજ નાગરિક સત્કાર કાર્યક્રમ યોજાશે। સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે। 7 જૂનના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠક ઉદ્ઘાટન સત્ર સાથે પ્રારંભ થશે। સમગ્ર દેશના વિદ્યાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે। ત્રિદિવસીય આ બેઠકમાં શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોનું સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્યની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે। અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કારોબારી બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અભાવિપ ગુજરાતના કાર્યકર્તાઓ છેલ્લા મહિનાથી તૈયારીઓમાં લાગેલા છે। સુરત અને ગુજરાત એનઈસી બેઠકના માધ્યમથી લઘુ ભારતના દર્શન કરી શકશે તે નિશ્ચિત છે। વિશેષ કરીને સુરતીઓ 6-9 જૂન વચ્ચે તહેવાર જેવો અનુભવ કરી શકશે। પરિષદના કાર્યકર્તાઓ પૂરા શહેરને સજાવવા હેતુ વોલ પેઇન્ટિંગ, હોર્ડિંગ્સ અને લાઇટિંગ્સ માટેની વ્યવસ્થામાં લાગી ગયા છે। આ તમામ આયોજન માટે ખર્ચની વ્યવસ્થા પણ સમાજ પાસેથી લઘુમતીને એકત્રીકરણ અભિયાન થકી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અભિયાનમાં 100 થી વધુ કાર્યકર્તાઓ સુરત શહેરના વિવિધ માર્કેટ વિસ્તારોમાં કરીને નાની નિધિ એકત્રિત કરશે અને સંપૂર્ણ સમાજના સહયોગથી આ બેઠકનું આયોજન કરવાનો પ્રયાસ કરાશે। આ પ્રેસ નોટ પ્રદેશ કાર્યાલય મંત્રી જયરાજસિંહ ગોહિલ દ્વારા પ્રેષિત કરવામાં આવે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સમર્થ ભટ્ટ, ગુજરાત પ્રદેશ મંત્રી એબીવીપી। સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું નેશનલ કઈ રીતની આખી કોન્ફરન્સ થવા જઈ રહી છે, કઈ તારીખે થવાની એનો ઉદ્દેશ્ય શું? આગામી 6, 7, 8, 9 જૂનના રોજ સુરતમાં મહેશ્વરી ભવન પર્વત પાટિયા ખાતે એક રાષ્ટ્રીય કારોબારી બેઠક જે વિદ્યાર્થી પરિષદની થઈ છે દર વર્ષમાં 3 વખત, આ વખત સુરતને એનો અવસર મળ્યો છે। પ્રથમ વખત સુરતમાં આ બેઠક થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશમાંથી 500 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહી સમાજની પરિસ્થિતિ, શૈક્ષણિક પરિસ્થિતિ એના ઉપર ચર્ચા વિચારણા કરી, પ્રસ્તાવો પારિત કરી અને વિદ્યાર્થી પરિષદની આગામી કાર્ય શું રહેશે, આગામી દિશા શું રહેશે એના ઉપર ચર્ચા વિચારણા કરશે। આ અનેરો અવસર સુરતને અને ગુજરાતને મળ્યો છે, ત્યારે એબીવીપીના તમામ કાર્યકર્તાઓ, સમગ્ર વિદ્યાર્થી જગત એ ખૂબ જ ઉત્સુક છે, ઉત્સાહિત છે આ સમગ્ર આયોજનને લઈને। બરાબર, વાત કરીએ તો ગુજરાતને અવસર મળ્યો છે, તો ગુજરાતના કયા પ્રશ્નોની ત્યાં રજૂઆત થશે? ગુજરાતમાં જે પ્રશ્નો આજે આપણે જોયું કે જે રીતે પેપર લીકના પ્રશ્નને પણ આજે કેન્દ્રમાંથી તો એક અધિનિયમ આવ્યો છે, ગુજરાત સરકારે પણ આવ્યું છે, એના ઉપર પણ કડક કાર્યવાહી, સંડોવાયેલ તમામ લોકો પર કડક કાર્યવાહી થાય એના માટેની રજૂઆત પણ એ બેઠકમાં અને આખા રાષ્ટ્રીય લેવલ પર પણ જે બીજા રાજ્યોમાં પણ આવી ઘટનાઓ ઘટે છે તેને ધ્યાનમાં લઈને ત્યાં ચર્ચા વિચારણા કરીશું।